ફરી એકવાર સ્વાગત છે આપનું ચટપટ રસોઈ વિથ સોનલમાં। આજે આપણે બનાવશું સરગવાના સિંગનું શાક। એના માટે મેં લીધી છે 3 સરગવાની સિંગ, જે આપણે ચણાના લોટવાળું શાક બનાવવાના છીએ। એમાં જઈતી સામગ્રી જોઈએ। આ કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે, લગભગ અડધું બાઉલ જેવો ચણાનો લોટ છે। આ બાઉલ ભરીને મેં દહીં લીધું છે। આ સ્પૂન ભરીને ધાણા જીરું છે। આની અડધી સ્પૂન ભરીને હળદર છે। આ સ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું છે। આ સ્પૂન ભરીને નમક છે। આવી 2 સ્પૂન ભરીને ખાંડ છે। 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ છે। ચપટી હિંગ છે। 4 લસણની કળી, જેમાંથી 1 કળીના આપણે ટુકડા કર્યા છે। અને પાણી લગભગ આપણે આશરે 2 થી 3 બાઉલ જોશે। સરગવાના સિંગના ટુકડા કરી અને આશરે 2 બાઉલ જેટલું પાણી નાખ્યું છે અને આવી રીતના એને બાફવા મૂકી દીધી છે સરગવાની સિંગને। અને એમાં થોડું આપણે મીઠું છે જે લીધું હતું એમાંથી થોડુંક એમાં એડ કરી દઈશું, જેથી કરીને એમાં ખારાશ બેસી જાય। આને છૂટી જ બાફવાની છે, કુકરમાં નથી બાફવાની। આ મારી પાસે સીટી વગરનું કુકર છે, એમાં મેં બાફું છું। જો આવું ન હોય વેસર તો તમે પાણીમાં છૂટી જ બાફશો। સિંગ બફાય ને ત્યાં સુધીમાં આપણે ચણાના લોટને ડોઈ નાખશું। ચણાનો લોટ નાખ્યો છે, એની અંદર આપણે જે દહીં છે એ નાખશું અને આશરે લગભગ અત્યારે 1 કચરો ભરીને પાણી નાખું છું અને આપણે એને હલાવી લઈશું। ગાંઠા ન પડે એવી રીતે એને હલાવીને મિક્સ કરી લઈએ છીએ। ચણાનો લોટ આપણો ડોવાઈ ગયો છે। સરગવાની સિંગ બફાઈ ગઈ છે। તેલ મૂક્યું છે, એમાં તેલ આવી ગયું છે એટલે આપણે નાખી દઈએ છીએ હિંગ, લસણની કળીના ટુકડા, થોડું સાતળવાનું છે, બહુ વધારે નહીં। હવે સરગવાના સિંગને પાણી એમાંથી નીકાળી વઘારમાં નાખી દેવાનું છે। બધો મસાલો અને આપણે કુકરથી, આ રેસીપી છે ને મારા મમ્મીની છે। મારા મમ્મી આ શાક બહુ જ સરસ બનાવતા। હવે આ ડોયેલું મિશ્રણ નાખી દઈએ। બાફવામાં 2 કપ જેટલું પાણી નાખ્યું હતું, એ તો બળી ગયું અને 1 કપ જેટલું પાણી બચ્યું છે એમાંથી એ નાખી દઈએ। એ સિવાય હજી 1 બાઉલ, એટલે ટોટલ 4 બાઉલામાં પાણી પડ્યું છે। થોડી વાર એને ખદખદાવશું। હવે ફાસ્ટ તાપ કરું છું અને હવે ચણાના લોટને આપણે ચડાવવાનો છે। થોડી વાર ઢાંકી દઈએ, ગેસને મીડિયમ કરી નાખીએ। દસ થી 12 મિનિટના અંતે આપણું શાક ચડી ગયું છે। મીડિયમ તાપે રાખેલું હતું શાક, એકદમ સરસ ચડી ગયું છે ચણાનો લોટ। હવે આપણું સુપર ટેસ્ટી હેલ્ધી સરગવાની સિંગનું શાક રેડી।